આજે ચેટીચાંદનો પર્વ છે. સિંધી સમાજ માટે નવું વર્ષ અને ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ. ત્યારે વારસિયા ખાતે આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિરે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આજે જ્યારે ચેટીચાંદ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર ચેટીચાંદ પર્વ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેટીચાંદ એ સિંધી સમાજનો મુખ્ય તહેવાર અને નૂતન વર્ષ છે, જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તેમના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે, જેમાં શોભાયાત્રા અને વરુણ પૂજા કરાય છે. આ પવિત્ર દિવસે સિંધી સમાજ નવું વર્ષ શરૂ કરે છે અને પાણીના દેવતા સમાન ભગવાન ઝૂલેલાલની આરાધના કરે છે. તેમને વરુણ દેવનો અવતાર માનવામાં આવે છે, જેમણે અન્યાય સામે રક્ષણ કર્યું હતું. આ દિવસે ભવ્ય શોભાયાત્રા, બહેરાણા સાહેબની પૂજા, સંગીત અને નૃત્ય સાથે ઉત્સવ મનાવવામાં આવે છે. ચૈત્ર મહિનાની બીજનો ચંદ્ર જોયા પછી આ તહેવાર શરૂ થાય છે, તેથી તેને ચેટીચંદ, ચૈત્રનો ચંદ પણ કહે છે. વારસિયા ખાતે ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે, જ્યાં સવારથી જ સિંધી સમુદાયના લોકો દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં સવારે આરતી બાદ બપોરે મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું, તેમજ ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારા ઝૂલેલાલ સાહેબનો જન્મદિવસ છે. સવારે 5 વાગે મંદિરમાં આરતી થઈ અને 5:30 વાગે અહીંથી પ્રભાત ફેરી નીકળી હતી. બાબાની ઝૂંપડી, પ્રેમ પ્રકાશ આશ્રમ, સંત સત્રનાથ મંદિર થઈને 9 વાગે અહીંયા ઝૂલેલાલ મંદિરે આવી અને હમણાં 12:30 વાગે ભંડારો સાહેબ ચાલુ છે આમ પબ્લિક માટે. અને રાત્રે અહીંથી બહેરાણા સાહેબ નીકળશે આતિશબાજીથી. બાબાનો ઝૂંપડો, પ્રેમ પ્રકાશ આશ્રમ થઈને સિંધુ સાગરમાં પ્રવાન કરી દીધું.